નમસ્કાર ખેડૂત મિત્રો. તો કેવી લાગી આ તમાકુ? જોરદાર રિઝલ્ટ મળેલું છે આની અંદર. આ તમાકુની અંદર મિત્રો વરસાદના કારણે આ તમાકુની અંદર વિકાસ નહોતો થતો, તમાકુ બેસી રહી હતી, બરાબર છે. અને એ ટાઈમે ખેડૂત મિત્રએ આપનો સંપર્ક કરેલો, રેગ્યુલર આપણી દવા વાપરે છે, ગઈ સાલ પણ વાપરી હતી. તમાકુમાં નથી વાપરી પણ ચોડીમાં વાપરી હતી. આ સાલે એમને તમાકુની અંદર વાપરી અને તમાકુની અંદર પ્લાતુન રિઝલ્ટ એમને મળેલું છે. ખેડૂત પણ ખુશ થઈ ગયા છે મિત્રો. આની અંદર વિકાસ નહોતો થતો અને આપણે જે દવાનું ટ્રીટમેન્ટ કહ્યું અને એ પ્રમાણે એમને ટ્રીટમેન્ટ કર્યું તો એની અંદર જુઓ તમે કેટલું સુપર અને જોરદાર રિઝલ્ટ મળ્યું. વિકાસ તમે જુઓ, પાનાની લંબાઈ, પહોળાઈ, ગ્રીનરી તમે જોઈ શકો છો. હજુ આની અંદર જે ઉપર કહેવાય ને કે જીંડવા આવ્યા નથી અમુકને, છતાં પણ એનો વિકાસ તમે જુઓ. તો ખેડૂત મિત્રો, તમે પણ તમાકુની ખેતી કરતા હોય, એની અંદર વિકાસ ના થતો હોય, કોઈ પણ જાતનો પ્રોબ્લેમ હોય તો અચૂકથી મારો વહેલી તકે સંપર્ક કરજો અને આપણી દવાનું ટ્રીટમેન્ટ ચાલુ કરી દેજો તો તમને ચોક્કસ એની અંદર રિઝલ્ટ પણ મળશે. જો આ ખુદ હું બતાવી રહ્યો છું કે એને પાનાની જાડાઈ તમે જુઓ, નીચેની નસો, દરેક નસોની જાડાઈ જુઓ, પાનાની લંબાઈ તમે જુઓ, પહોળાઈ તમે જુઓ. આની અંદર ઉત્પાદન પણ વધ્યું છે. જે ખેડૂત મિત્રએ ધાર્યું છે એના કરતાં ઉત્પાદનની અંદર 50% એમને વધારો લાગે છે. એમ તમે જોઈ શકો છો તમાકુ કેવી છે, બરાબર. તો ખેડૂત મિત્રો, તમારે પણ આવું રિઝલ્ટ મેળવવું હોય તો અચૂકથી મારો સંપર્ક કરજો, તમને પણ ઉત્પાદન વધારી આપીશ.